मम्मी आ लाइट करवी हाँ આરંભવાદ, પરિણામવાદ અને વિવર્તવાદ. અનેક બધા વિચારકો જે છે પોતાની રીતે આ જગત નું સર્જન કેવી રીતે થયું એના વિશે પોતપોતાની કલ્પના, પોતપોતાનો તર્ક રજૂ કરે છે. તો વૈશેષિકો અને નૈયાયિકો આરંભવાદ, જગત નહોતું અને સર્જાયું, સત્કાર્યવાદ જેને કહેવામાં આવે છે એને અનુસરે છે. આરંભવાદ. નૈયાયિકો વૈશેષિકોને પૂછીએ તો એટલે નાસ્તિક અને આસ્તિક. અત્યારે નાસ્તિકો કહે છે કે ઈશ્વર નથી, ઈશ્વર જેવી કોઈ વસ્તુ નથી, આ જગત એની મેળે જ આવી ગયું છે. તો નાસ્તિકોના તર્ક ઈશ્વર હોય તો દેખાવો તો જોઈએ ને, એટલે નાસ્તિકોના તર્કની સામે એ લોકોએ તર્કપૂર્વક જ પોતાની વિચારણા રજૂ કરવી પડે. એટલે જેમ કે ઘડો જે છે એ ઘડો કેવી રીતે સર્જાયો, તો કે ભાઈ ભેજવાળું વાતાવરણ હતું અને પવન હતો, પવન ફૂંકાતો હતો, એટલે ભેજવાળો પવન ફૂંકાતો હતો એટલે માટીના કણો આમ એકબીજાની નજીક આવતા ગયા અને ચોંટી ગયા અને ઘોડો સર્જાઈ ગયો. આવું નાસ્તિકો માને છે. ભાઈ જગતનું સર્જન કેમ થયું, તો કે ભાઈ આવી રીતે થઈ ગયું, એમાં કઈ ઈશ્વરની જરૂર નથી. ઈશ્વરની શેના માટે જરૂર હોય જગતનું સર્જન કરવા માટે? તો નાસ્તિકોની આવી વિચારણા જે છે, ઈશ્વરની જરૂર નથી, એને નાબૂદ કરવા માટે કુંભારને લાવવો પડે. ઘડાનું સર્જન એમનેમ ના થાય, ભેજવાળી હવાથી કંઈક માટીના કણો એકબીજા સાથે જોડાઈ જાય એવી રીતે ના થાય, એટલે કુંભારને લાવવો પડે. કુંભાર વિના ઘડાનું સર્જન સમજાવી શકાતું નથી. એમ અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ તો વેદાંત કહે છે, પણ વૈશેષિકો નૈયાયિકો નિમિત્ત કારણ રૂપે ઈશ્વરથી જગતનો આરંભ થયો, આરંભવાદ જેને કહેવાય છે. એટલે નાસ્તિકોની વિચારણાને તત્કાલ પૂરતી સંતોષવા માટે આ એમણે તર્ક રજૂ કર્યા છે. આપણે પૂછીએ આરંભવાદીઓને, આરંભવાદી વૈશેષિકો વગેરેને કે ઈશ્વરે સૃષ્ટિનું સર્જન કર્યું તો દેશ, કાળ અને વસ્તુ આ ત્રણેય પરિબળોને ભેગા કર્યા અને એને ભેગા કર્યા, એને જ સૃષ્ટિ કહેવામાં આવે છે. એટલે દેશ, કાળ અને વસ્તુ આ જે મટીરિયલ છે, એટલે મહિમ્ન સ્તોત્રમાં પણ કિમિહ કિંકાય વગેરે બધા જે પ્રશ્નો આવે છે એ જ પ્રમાણે આ દેશ અને કાળનું સર્જન સૃષ્ટિની પહેલા હતું. મ્યુટ કરવું પડશે. હા, કાળનો જે કોન્સેપ્ટ છે આપણી, એટલે વૈશેષિકોના સિદ્ધાંતમાં, નૈયાયિકોના સિદ્ધાંતમાં કાળ જે છે એ સમજાવી શકાતો નથી. દેશ, કાળ, વસ્તુ જે ત્રણેય નું સર્જન થયું સૃષ્ટિ રૂપે,
એટલે આ બધું હતું સૃષ્ટિ પહેલા કે નહોતું? જો આ બધું હતું એવું માનો અને ઈશ્વરે છે ને બધું જોડ્યું એકબીજા સાથે એવું માનો, એટલે કોઈ પણ વસ્તુનો સંતોષકારક ઉત્તર મળતો નથી આરંભવાદમાં. ક્યાં બેસીને એણે જગતનું સર્જન કર્યું, એણે કયું કર્મ કર્યું, કયા સાધનો હતા, આ બધું આરંભવાદીઓમાં સંતોષકારક સમાધાન મળતું નથી. તો પછી પરિણામવાદ, સાંખ્યો અને યોગ પરિણામવાદ ને સ્વીકારે છે. પરિણામ ઈશ્વર સૃષ્ટિ બની ગયો. આપણા બધા જે શું કહેવાય ભક્તિના આચાર્યો જે છે, ભક્તિના વિશિષ્ટાદ્વૈત ને બધા જે ભક્તિના આચાર્યો છે એ લોકોના મત પ્રમાણે આ ઈશ્વર જ આ સૃષ્ટિ બની ગયો છે. ભગવાન જ આ જગત બની ગયો છે. આ જગત ભગવાનથી જુદું નથી. તો આપણે તો સત્યનું અન્વેષણ કરવું છે. સત્ય શું છે એ આપણે વેદાંત પ્રમાણથી જાણવું છે. માટે આપણે એમને પ્રશ્ન પૂછીએ, જો ઈશ્વર સૃષ્ટિ બની ગયો હોય તો ઈશ્વર આખો ને આખો સૃષ્ટિ બની ગયો કે થોડોક ઈશ્વર સૃષ્ટિ બન્યો છે? ઈશ્વર આખો ને આખો સૃષ્ટિ બની ગયો. જો આખો ને આખો બની ગયો તો ઈશ્વર રહે નહીં ને સૃષ્ટિ. જેમ કે દહીં, દૂધમાંથી દહીં બને છે. પરિણામવાદ, દૂધ નષ્ટ પામી જાય છે અને દહીં રૂપે જ રહે છે, દહીં જ રહે છે. એમ કે દૂધનો થોડોક ભાગ દહીં બને છે અને બાકીનું બધું દૂધ જ રહે છે. એટલે જો ઈશ્વર સૃષ્ટિ બની ગયો હોય તો ઈશ્વર આખે ને આખો સૃષ્ટિ બની ગયો કે થોડોક બન્યો? ઈશ્વર અને સૃષ્ટિમાં પૂરેપૂરું કોણ છે, સાચું કોણ છે? ઈશ્વર સૃષ્ટિ બની જાય તો ઈશ્વર સાચો કે સૃષ્ટિ સાચી? આ બધા પ્રશ્નોનો પણ કોઈ સંતોષકારક ઉત્તર મળતો નથી. અને ઈશ્વર જો સૃષ્ટિ બની ગયો હોય તો સૃષ્ટિને જાણશે કોણ? ઈશ્વર તો રહ્યો નથી. એટલે આ પરિણામવાદ પણ સંતોષકારક રીતે આપણા અનુભવોને સમજાવી શકતો નથી. સિદ્ધાંત એટલે શું? જે આપણા રોજબરોજના અનુભવોને યથાર્થ રીતે સમજાવી શકે એને સિદ્ધાંત કહેવાય. સિદ્ધ અંત, અંત એટલે નિશ્ચય. એ નિશ્ચય સત્યના આધારે, પ્રમાણના આધારે થયેલો હોય ત્યારે જ એને સિદ્ધાંત કહેવાય. એટલે વૈશેષિકોનો સિદ્ધાંત એવો છે એ શબ્દ યોગ્ય નથી. વૈશેષિકોનો સિદ્ધાંત ના કહેવાય, વૈશેષિકોનો મત કહેવાય. નાસ્તિકોની કુદ્રષ્ટિ અને વેદાંત સિવાયના આસ્તિકોની ભેદ દૃષ્ટિ આવું કહેવામાં આવે છે. નાસ્તિકોની કુદૃષ્ટિ અને વેદાંત સિવાયના જેટલા પણ આસ્તિકો છે એની ભેદ દૃષ્ટિ અથવા તો દ્વૈત દૃષ્ટિ, ભેદવાદી કહેવામાં આવે છે, તાર્કિકો કહેવામાં આવે છે એમને. એટલે એ સાચી રીતે સમજાવી શકતા નથી. એટલે એમનો સિદ્ધાંત, આપણે સિદ્ધાંત શબ્દ ન લગાડવો જોઈએ એમના મતને. એમનો મત કે એમની વિચારણામાં, એમનો મત કે એમની વિચારણા આપણા જીવનના બધા અનુભવોને સમજાવી શકતી નથી, માટે સ્વીકાર્ય નથી. તો વેદાંત કઈ રીતે ઈશ્વર, જગત, સૃષ્ટિ, સર્જન વગેરેને કઈ રીતે સમજાવે છે? વિવર્તવાદ. વિવર્તવાદનું કોઈ ઉદાહરણ છે? રજ્જુ સર્પ. વિવર્તવાદ, રજ્જુ સર્પ. પછી ઝાડનું ટૂંકું, ચોર, છીપોલી અને ચોર અને ઝાડનું ટૂંકું. છીપોલીમાં શું દેખાય છે આપણને? ચાંદી. ચાંદી. ચીકલીમાં ચાંદી દેખાય છે. બીજું વિવર્તવાદનું ઉદાહરણ? પૂછામાં મૃગજળ કેમ દેખાય છે? અધિષ્ઠાન શું છે એમાં? ભૂમિ. કોઈ પણ ભૂમિ? મરુભૂમિ. મરુભૂમિ. કોઈ પણ મરુભૂમિમાં મૃગજળ દેખાય? અમુક સમયે સૂર્યકિરણો પરાવર્તિત થાય. વિવર્તવાદનું ઉદાહરણ? ઝાડ અને પેલું ઠૂઠું. ઝાડ અને ઠૂઠું.
હજી એક મેઇન ઉદાહરણ છે જે બધું જ સમજાવી દે છે આપણને, એ જ રહી જાય છે. આખો વિવર્તવાદ સમજાવી દે એવું એક ઉદાહરણ છે. જગત. જગત કોણે કીધું? એ તો સિદ્ધ કરવાનું છે જગત વિવર્ત છે એવું. આપણા બધા અનુભવોને સમજાવી દે એવું એક ઉદાહરણ છે વિવર્તવાદનું. દ્રષ્ટા કાર્યકારણ. કાર્યકારણ વિવર્ત ના કહેવાય. ઓકે. એ ઉદાહરણ દેહાદિ ઉપાધિ. હા? દેહાદિ ઉપાધિ કાર્યકરણ સંગત. એ વિવર્ત લાગે છે? ના. તો ઠોસ લાગે છે ને એકદમ. સ્વપ્ન સ્થિતિ. હા, સ્વપ્ન. સ્વપ્ન. વેદાંતને સમજવું હોય તો સ્વપ્ન સિવાય સમજાય જ નહીં કોઈ દિવસ. સ્વપ્ન જગત એ જાગ્રત દ્રષ્ટાનું અથવા તો દ્રષ્ટાનું વિવર્ત છે. બધા અલંકારો સુવર્ણનું વિવર્ત છે, બધા ઘડાઓ માટીનું વિવર્ત છે, બધા દૃશ્ય પદાર્થો દ્રષ્ટાનું વિવર્ત છે. દ્રષ્ટાનું દ્રશ્યો બોલી. નહીં, સ્વપ્ન જવાબ હતો. હમ. સ્વપ્ન. ઈશ્વર સૃષ્ટિ રૂપે ભાસી રહ્યો છે એ વિવર્તવાદ છે. દ્રષ્ટા જ દૃશ્યો રૂપે ભાસી રહ્યો છે એ વિવર્તવાદ છે. વિવર્ત એટલે શું? કલ્પના. સંસ્કૃતના વિવર્ત. કંઈ પણ ફેરફાર થયા વગર, હા, પરિણામ કંઈ પણ ફેરફાર થયા વગર જે દેખાય, ધેટ ઇઝ વિવર્તવાદ. દોરડી કે રજ્જુમાં કઈ ફેરફાર નથી થતો છતાં સર્પ દેખાય છે, તો એ વિવર્તવાદ. વિવર્ત. પોતાનામાં કોઈ પણ પ્રકારના ફેરફાર પરિવર્તન વગર જે જણાય એને વિવર્ત કહેવાય. વિવર્તનું કંઈક સંસ્કૃત વ્યાખ્યા કોઈને ખબર હોય? અતસ્મિન તત બુદ્ધિ. નહીં. વિવર્તની નિરુક્ત પ્રમાણે કંઈક સંસ્કૃત વ્યાખ્યા. વિવર્તની વિવર્ત. વી અને વર્ત એમ છૂટું પાડીને કંઈક બનાવી દેવાય ખરું સંસ્કૃતમાં? વિપરીતેન વર્તનમ વિવર્તમ. રજ્જુ પોતાના સ્વભાવ કરતા અત્યંત વિરુદ્ધ વિલક્ષણ પ્રકારના સર્પ, ભૂછિત્ર, દંડ, ધારા વગેરે રૂપે પ્રગટ થાય છે. વિવર્ત. એક અદ્વિતીય આનંદ સ્વરૂપ જે ચૈતન્ય પરમાત્મા છે એ વિવર્ત રૂપે દુઃખી અથવા દુઃખાત્મક તો નહીં પણ અસત, જડ અને શોક ઉત્પન્ન કરનારા જગત રૂપે અનુભવાય છે. વિવર્ત. વિપરીતેન વર્તનમ વિવર્તમ. કોઈ સૃષ્ટિ રૂપે ભાસે છે અને વિવર્ત કહેવાય છે, જે આપણા બધા અનુભવોને સમજાવે છે. આ વિવર્તવાદ જે છે એ આપણા બધા અનુભવોને સમજાવે છે અને માટે એ વેદાંત પ્રતિપાદિત સત્ય તત્વ છે. આ પ્રમાણે ચલો કઠોપનિષદ. ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યંકરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. સદાશિવસમારંભાં શંકરાચાર્ય મધ્યમાં अस्मदाचार्य पर्यन्तां वन्दे गुरुपरम्परां. वन्दे गुरुपरम्पराम्. ओम नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च. વેદાંતનો મુખ્ય પ્રયોજન દ્રષ્ટાનું અપરિચ્છિન્નત્વ સમજાવવાનું છે. આપણે દ્રષ્ટાને, ચૈતન્યને એક કાર્યકરણ ઉપાધિમાં બદ્ધ, સીમિત, મર્યાદિત
પરિચ્છિન્ન માની બેઠા છીએ, ચૈતન્યને દેહમાં સીમિત માની બેઠા છીએ. એના બદલે વેદાંત સમજાવે છે કે એક ઉપાધિમાં ઉપલબ્ધ શરીરસ્થોપી કૌંતેય, શરીરસ્થ એટલે શું અર્થ કર્યો? શરીરમાં ઉપલબ્ધ હોવા છતાં પણ, શરીરસ્થ એટલે શરીરમાં બદ્ધ થઈ ગયો એવું નહીં, શરીરમાં ઉપલબ્ધ હોવા છતાં પણ જે ચૈતન્ય છે, આત્મા છે, પ્રત્યેગાત્મા છે, એ અપરિચ્છિન્ન સ્વરૂપે અપરિચ્છિન્ન છે, સ્વરૂપે અમર્યાદિત છે, દેહની સીમા મર્યાદા બંધનથી એ બદ્ધ થયેલો નથી. દ્રષ્ટાનું અપરિચ્છિન્નત્વ સમજાવવું, ઓળખાવવું. તમારે ચશ્મામાં બધા દ્રષ્ટાનું અપરિચ્છિન્નત્વ, બરોબર. કોનું કોનું અપરિચ્છિન્નત્વ સમજાવવાનું છે? મારું મારું હા, આ કાર્યકરણ સંઘાત રૂપી ઉપાધિ છે, એમાં જે હું માની રહ્યું છે, પોતાને હું રૂપે પ્રગટ કરી રહ્યું છે, એ જ ચૈતન્ય સમગ્ર જગતનું અધિષ્ઠાન છે, અથવા તો સમગ્ર જગતમાં વ્યાપ્ત છે, અપરિચ્છિન્ન સ્વરૂપે છે, અમર્યાદિત છે, અનંત છે, ભૂમા છે, બ્રહ્મ છે, એવું વેદાંત સમજાવવાનો પ્રયત્ન કરે છે. ચૈતન્ય પરિચ્છિન્ન થયું નથી. અનેક ઉપાધિ, અનેક ઘડા સર્જાવા છતાં પણ આકાશ ઘડાઓમાં મર્યાદિત થયું નથી. એ ખાસ સમજવાનું છે. કોઈ પણ દૃશ્ય દ્રષ્ટામાં ભેદ ઉત્પન્ન ના કરી શકે, કોઈ પણ ઘડો આકાશમાં ભેદ ઉત્પન્ન ના કરી શકે. આ ઘટાકાશ નાનું અને બીજું ઘટાકાશ મોટું એવું કહી શકાય? આપણે ના કહી શકીએ. ઘડાની સામે જોઈએ તો મહાકાશ જ હોય. ઉપાધિ ઘડાની દ્રષ્ટિ કહી શકાય. ઘડાની સામે જોઈ, કોફીની સામે જોઈ, દ્રષ્ટિ ક્યાં છે એના ઉપર આધાર. ઘડાની સામે જોઈને પણ આકાશમાં ભેદ નથી સર્જાયા. ભલે ઘડો સાચો રહ્યો તો પણ આકાશ અમર્યાદિત જ છે. આપણે વ્યવહાર કાળ એવું થાય છે કે ઘડામાં સત્ય બુદ્ધિ હોવાને લીધે આકાશમાં ભેદ બુદ્ધિ, આકાશમાં ભેદ થઈ ગયા છે એવું માની બેઠા છીએ. હકીકતમાં ઘડો જ્યારે સત્ય હોય આપણા માટે, ત્યારે પણ આકાશમાં ભેદ ઉત્પન્ન થયા નથી. એવી રીતે જો દ્રષ્ટાનું અપરિચ્છિન્નત્વ સમજવું છે આપણે. અપરિચ્છિન્નત્વ એટલે શું? અપરિચ્છિન્નત્વ શબ્દથી આપણે બુદ્ધિમાં શું સમજીએ છીએ? અમર્યાદિત, અસીમ. અપરિચ્છિન્ન. અપરિચ્છિન્ન એટલે શું? અમર્યાદિત, અસીમ, બૃહદ, નિર્વિશેષ, ક્યાંયથી છેડાયેલું નથી, ક્યાંયથી વિભાજન નથી થયેલું. કોઈના વડે વિભક્ત થયું નથી, કોઈના વડે વિભાજિત થયું નથી, કોઈના વડે સીમિત થયું નથી. પરિચ્છિન્નતા એટલે શું? પરિચ્છેદ, પરિચ્છેદ એટલે વિભાગ. નથી સમજાતું? ફકરો, સાધારણ ભાષામાં ફકરો. પરિચ્છિન્ન એટલે શું? અવિભક્ત. એટલે પરિચ્છિન્નતા જે છે, ભેદ, તમને સમજાય છે? કઈ મને કઈ દેખાતું નથી કોઈના ચહેરા ઉપર સમજતા હોય. ભાગ ના પડવા, ના ભાગ ના પડે તેવું. કયું તત્વ છે જેમાં ભાગ ન પડી શકે? ભાગ પડી શકે ને એવા ત્રણ પરિબળો છે: દેશ, કાળ અને વસ્તુ. વસ્તુ એટલે દેશ, કાળ અને વસ્તુથી બધી જ વસ્તુઓ જે સીમિત છે, પરિચ્છિન્ન છે. આ દેહ જે છે એક દેશમાં છે, એક કાળમાં છે, અને આ દેહ પૂરતો જ મર્યાદિત છે. બીજા દેહમાં કઈ આ ના હોય, આ શરીર ના હોય. આ શરીર અહીંયા જ છે, ઉપલબ્ધ છે. એને પરિચ્છિન્ન કહેવાય, વિભક્ત કહેવાય.
તો દ્રષ્ટા જે છે ચૈતન્ય જે અપરિચ્છિન્ન છે એટલે શું? દેશ કાળ અને વસ્તુની પરિચ્છેદથી એમાં કોઈ પ્રકારનો ભેદ કે સીમા બંધાતી નથી. તો દ્રષ્ટા ચૈતન્ય આ ઉપાધિમાં ઉપલબ્ધ થાય એનાથી બીજી ઉપાધિમાં ઉપલબ્ધ નહીં થાય એવું નથી. એક સાથે બધી ઉપાધિઓમાં સમાન રીતે ઉપલબ્ધ છે. એક જ ચૈતન્ય બધી જ ઉપાધિઓમાં બધા નામ રૂપમાં એક સાથે ઉપલબ્ધ છે. માટે દ્રષ્ટા અપરિચ્છિન્ન છે. દ્રષ્ટા અપરિચ્છિન્ન છે સમજવું કઈ રીતે આપણે? એમાં ભેદ ઉત્પન્ન કરનાર કોઈ હજી સુધી જન્મ્યું જ નથી. અજાત શત્રુ, જેનો શત્રુ જ જન્મ્યો નથી, જેનામાં શત્રુ બુદ્ધિ કોઈને જન્મતી નથી, એને અજાત શત્રુ કહેવાય. જન્મ્યો નથી એટલે શત્રુ બુદ્ધિ જ જન્મતી નથી, એને કોઈનામાં જન્મતી નથી, એમાં બીજા કોઈને પણ જન્મતી નથી, એને અજાત શત્રુ કીધો. તો દ્રષ્ટા અપરિચ્છિન્ન છે એટલે ચૈતન્ય કે દ્રષ્ટા જે છે એને દેશકાળ વસ્તુની સીમા નથી. ખ્યાલ આવ્યો આટલું? દેશકાળ અને વસ્તુની સીમા છે. બીજા કોઈ રીતે ભેદ શબ્દને આપણે કઈ રીતે સમજીએ છીએ એવા ભેદ દ્રષ્ટામાં નથી એવું સમજવાનું છે. બીજા કોઈ રીતે ભેદને સમજીએ છીએ આપણે? ભેદ શબ્દ બીજી કોઈ રીતે સમજીએ છીએ? નિર્ભેદ. ભેદ શબ્દ ભેદના કયા કયા પ્રકાર છે? દેશકાળ ને વસ્તુ. ભેદ એટલે દ્વૈત. હા, ભેદના કયા કયા પ્રકાર છે? આત્મપુરાણમાં 25 વખત આવ્યું છે. આનંદાત્મા સ્વયં જ્યોતિ ભેદત્રય વિવર્જિત. 3 પ્રકારના ભેદ છે. હા. યજ્ઞ ને દાન ના ભેદ ભેદ 3 પ્રકારના ભેદ છે. શરીર, સ્થૂળ સૂક્ષ્મ કારણ, અવસ્થા, જાગૃત, સુષુપ્તિ. ભેદ 3 પ્રકારના છે કે 4 પ્રકાર? હે? દેશ કાળ વસ્તુ. નહીં, એ તો એનાથી સીમિત થાય. બીજી રીતે ભેદને સમજવો હોય તો આત્મા 3 પ્રકારના ભેદથી રહિત છે. હું અને મારા સિવાય બીજું નથી. હમ. દેહ 3 પ્રકાર. સજાતીય વિજાતીય. હા. ત્રીજો કયો? સજાતીય વિજાતીય અને સમ હે? સ્વગત ભેદ. સ્વગત ભેદ. હા. સ્વગત ભેદ. સ્વગત સજાતીય વિજાતીય ભેદથી રહિત છે. આ સમજવું કેમ આટલું બધું શું કહેવાય જરૂરી છે, અનિવાર્ય છે? એટલા આ છે ને બીજો મંત્ર છે એમાં પ્રવેશ માટે શું સમજાવે છે બીજો મંત્ર ને એ જ સમજવું બહુ અઘરું છે. એટલા માટે આ થોડી ભૂમિકા દ્રષ્ટા અપરિચ્છિન્ન છે ને એવું સમજાવવાનો છે બીજો મંત્ર. પણ દ્રષ્ટા અપરિચ્છિન્ન છે એ સમજવું કેમ જરૂરી છે? કારણ કે દ્રષ્ટાને વિભક્ત પરિચ્છિન્ન માની લીધેલો છે. તો કઈ રીતે એને માની બેઠા છીએ દ્રષ્ટાને પરિચ્છિન્ન કે વિભક્ત એ સમજીએ છીએ આપણે. સ્વગત સજાતીય અને વિજાતીય ભેદ આપણે દ્રષ્ટામાં ચૈતન્યમાં આપણા પોતાનામાં માની લીધા છે. આપણામાં સ્વગત ભેદને કઈ રીતે માનેલો છે આપણે? સ્વગત ભેદ કોને કહેવાય? પોતાનામાં રહેલા ભેદ. શરીરમાં ફેરફાર. ભેદ. મારા હાથ અલગ છે, પગ અલગ છે, આંખ, કાન, મોઢું બધા અંગો અલગ અલગ છે. બધા અંગો અલગ છે. આને સ્વગત ભેદ કહેવાય.
એક જ એટલે ઝાડની શાખાઓ અને હા. એના પાંદડા ને બધું. હા. પાંદડા, ફૂલ, ફળ, શાખા વગેરે બધું સ્વગત ભેદ કહેવાય. તો દ્રષ્ટામાં સ્વગત ભેદ નથી. આમ ઉપરનું ચૈતન્ય થોડુંક ઠંડુ હોય, આમ વચ્ચેનું ચૈતન્ય આમ થોડુંક ગરમ હોય, એવું બધું એને સ્વગત ભેદ કહેવાય. થોડું ગુલાબી હોય, થોડું લાલ હોય ને એવું બધું. એવું ના શક્ય. દ્રષ્ટામાં ચૈતન્યમાં સ્વગત ભેદ નથી. કેમ? દ્રષ્ટા કે ચૈતન્ય પરિણામી નથી, વિકારી નથી. જો વિકારી કે પરિણામી હોય તો એમાં સ્વગત ભેદ હોય ને હોય જ. ચૈતન્ય વિકારી નથી, પરિણામી નથી, અપરિણામી છે, અવિનાશી છે. માટે દ્રષ્ટામાં સ્વગત ભેદ નથી. સ્વગત ભેદ કેમ નથી? પરિણામ નથી દ્રષ્ટામાં કે ચૈતન્યમાં. સવારે ઉઠે દ્રષ્ટા ત્યારે આમ તાજો માજો હોય, અને પછી બપોરના સાંજ સુધીમાં આમ થોડો નબળો થઈ જાય દ્રષ્ટા, એની ચૈતન્ય શક્તિ થોડીક ઓછી થઈ જાય. એવું દ્રષ્ટામાં થાય? ના. હા. શું છે? નહીં દ્રષ્ટુ દૃષ્ટે વિપરિલોકો વિદ્યતે અવિનાશિત્વાત. જો આ દરેકે દરેક આ વાક્યો છે ને આવી રીતે સમજવાના છે. દ્રષ્ટાની ચૈતન્ય શક્તિનો, દૃષિ સ્વરૂપનો ક્યારે લોપ થતો નથી, વિકાર પામતો નથી. એટલે શું સમજવાનું? આમ સવારે દ્રષ્ટા ફૂલ મૂડમાં હોય અને પછી બપોર પછી સાંજ પછી થોડો ઓછો ચૈતન્ય વાળો થઈ જાય. આવું ના થાય દ્રષ્ટામાં. જે પરિવર્તન થાય છે બુદ્ધિવૃત્તિમાં થાય છે. બુદ્ધિમાં આવેલા પરિવર્તનની નોંધ લેનાર તો એ જ દ્રષ્ટા છે. એવો ને એવો અવિકારી, અપરિણામી ચૈતન્ય. દ્રષ્ટામાં સ્વગત ભેદ નથી. કેમ? પરિણામી અને વિકારી નથી. હા, આવું યાદ રાખો. પછી દ્રષ્ટામાં સજાતીય ભેદ નથી. સજાતીય ભેદ કોને કહેવાય? બે ઝાડ સરખા. દ્રષ્ટામાં સજાતીય ભેદ નથી, એ આપણે સમજવું છે. તો સજાતીય ભેદ કોને કહેવાય પહેલા એ સમજીએ. એક ઝાડથી બીજો ઝાડ, એક ગાય અને બીજી ગાય. ઘણી બધી ગાયોમાં સજાતીય ભેદ હોય. ઘણા બધા વૃક્ષમાં વૃક્ષત્વ જાતિ છે. બધા વૃક્ષ સરખા ના હોય, બધા લીમડાના ઝાડ સરખા ના હોય. સજાતીય ભેદ કહેવાય. દ્રષ્ટામાં સજાતીય ભેદ નથી. એટલે વિકારી એક, હા ચંપાબેન, દ્રષ્ટા એક જ છે, હા, બીજું નથી. એકના જેવો બીજો કોક દ્રષ્ટા હોય, બીજા અનેક દ્રષ્ટાઓ હોય. મારો દ્રષ્ટા જુદો, તમારો જુદો, બધાનો જુદો જુદો દ્રષ્ટા હોય તો દ્રષ્ટાને સજાતીય ભેદ કહેવાય. દ્રષ્ટાના સમજણ પડે છે કે નહીં પડતી? દ્રષ્ટાના સજાતીય ભેદ એટલે શું? એક ઉપાધિમાં એક દ્રષ્ટા, બીજી ઉપાધિમાં બીજો દ્રષ્ટા, ત્રીજી ઉપાધિમાં ત્રીજો દ્રષ્ટા. જેટલી ઉપાધિઓ છે, જેટલા નામરૂપ છે, એટલા દ્રષ્ટા હોય તો દ્રષ્ટામાં સજાતીય ભેદ કહેવાય. પરંતુ એવું નથી. દરેક ઉપાધિઓમાં એક જ દ્રષ્ટા ઉપલબ્ધ છે. માટે દ્રષ્ટામાં સજાતીય ભેદ નથી. સજાતીય ભેદ હોવાની સંભાવના દ્રષ્ટામાં નથી. ખ્યાલ આવે છે આટલું? દ્રષ્ટામાં વિજાતીય ભેદ નથી. કેમ? કારણ કે એક ઝાડ છે ને બીજું એકમેવ અદ્વિતીયમ. બરોબર. એના જેવું બીજું છે જ નહીં કાંઈ. હા, એના જેવું બીજું નહીં. એના સિવાય કઈ નથી. હા, વિજાતીય ભેદ એટલે બંનેની જાતિ અલગ. જાતિ અલગ હોય, ચૈતન્યથી જુદું, સ્વતંત્ર, વિલક્ષણ ક્યાંક જડ હોય, ઉપાધિ અથવા તો નામરૂપ. એક બાજુ આમ ચૈતન્ય હોય ને બીજી બાજુ જો નામરૂપ કે ઉપાધિ હોય તો એને વિજાતીય ભેદ કહેવાય. એટલે જ્યાં ચૈતન્ય ના હોય એવી કોઈક ઉપાધિ અથવા તો નામરૂપ હોવું જોઈએ, એને વિજાતીય ભેદ કહેવાય દ્રષ્ટાનો. પરંતુ એવું છે જ નહીં. ચૈતન્યથી વિભક્ત થયેલી કોઈ ઉપાધિ કે નામરૂપ નથી, હોઈ જ ના શકે.
ચૈતન્યનો જ્યાં પ્રવેશ ના થયો હોય અથવા તો ચૈતન્ય વિનાની કોઈ ઉપાધિ નામ એટલે ઉપાધિ કે નામરૂપ વગરનું ચૈતન્ય હોઈ શકે છે. સુષુપ્તિમાં કોઈ ઉપાધિ નથી છતાં ચૈતન્ય હાજર છે, પણ ચૈતન્યના અન્વય વિનાનું કોઈ ઉપાધિ કે નામરૂપ નથી. એટલે ચૈતન્ય સિવાય કંઈ જ સત્ય તત્વ નથી કે જે અસ્તિત્વમાં ધરાવતું હોય. આને અદ્વિતીયત્વ અથવા તો વિજાતીય ભેદ ન, દ્રષ્ટામાં કોઈ વિજાતીય ભેદ નથી એવું કહેવાય. દ્રષ્ટામાં સ્વગત ભેદ નથી, સજાતીય ભેદ નથી અને વિજાતીય ભેદ નથી. આટલું સમજાઈ ગયું છે? દરેકે દરેક વસ્તુ જે છે ને પોતે સમજવી પડે, પોતે યુક્તિ લગાવીને ભાઈ કેમ મારામાં કેમ સજાતીય સ્વગત વિજાતીય ભેદ નથી, એ આપણે જાતે જ સમજવું પડે. શાસ્ત્રો કે આચાર્યો યુક્તિ આપી શકે છે, પણ એ યુક્તિ હકીકતમાં તો છેવટે પોતાની બનવી જોઈએ. એટલે ભેદત્રય વિવર્જિત અનેક વખત આવેલું છે. આપણે કેવી રીતે એ વસ્તુને સમજ્યા છીએ? તો દરેકે દરેક દ્રષ્ટા અને દૃશ્યનો વિજાતીય ભેદ નથી. દ્રષ્ટા અહીં હોય અને દૃશ્ય ક્યાંક હોય એવું શક્ય જ નથી. દ્રષ્ટા વિનાનું દૃશ્ય હોઈ જ ના શકે. કેમ? કારણ કે દૃશ્ય એ દ્રષ્ટાનું વિવર્ત છે. વિવર્ત એટલે શું? એની ઉપરનો અધ્યારોપ છે. વિવર્ત શબ્દને સમજવો હોય તો અધ્યારોપ. સર્પ એ રજ્જુનું વિવર્ત છે, એટલે સર્પ એ રજ્જુ પરનો અધ્યારોપ છે. તો સર્પ રજ્જુ કરતા ક્યાંક જુદો હોઈ શકે, દેશકાળ કે વસ્તુમાં જુદો. સાપ રજ્જુ મારા ઘરમાં હોય અને સાપ આશ્રમમાં દેખાય એવું બને? ના બને. એટલે દૃશ્ય જે છે એ દ્રષ્ટા કરતા ક્યાંક દેશમાં હોય એવું પણ ના બને. કોઈક જુદા કાળમાં હોય, સવારે અહીંયા રજ્જુ હોય અને બપોરે આશ્રમમાં સર્પ દેખાય એવું પણ ના બને. એટલે આ વસ્તુ દૃશ્ય જે છે દ્રષ્ટાનું વિવર્ત છે, એટલે અધ્યારોપ છે. એટલે દ્રષ્ટાથી સ્વતંત્ર નથી, સ્વતંત્ર સત્તા ધરાવતું નથી, અને માટે દૃશ્ય દ્રષ્ટામાં વિજાતીય ભેદ ઉત્પન્ન ના કરી શકે. અનેકવિધ ઉપાધિઓ હોય છતાં પણ મારામાં, દ્રષ્ટામાં, ચૈતન્યમાં કોઈ ભેદ ઉત્પન્ન ના કરી શકે. મારા વગર એમનું કોઈ અસ્તિત્વ નથી. આ જ વસ્તુઓને આપણે સર્પ છે, ભૂછિદ્ર છે, દંડ છે, ધારા છે, પૃથ્વી માળા છે, એ રજ્જુમાં કોઈ ભેદ ઉત્પન્ન કરી શકતા નથી. આવું આપણે કેટલી વાર શ્રવણ કરેલું છે. પણ આપણે સમજવાનું છે કેમ ભેદ ઉત્પન્ન ના કરી શકે. એનાથી જુદું એનું વિવર્ત હોય, એના પરનો અધ્યારોપ હોય તો એ ક્યાંથી ભેદ ઉત્પન્ન કરી શકે? અનેકવિધ ઉપાધિ, અનેકવિધ વિષમ વિકારી વિનાશી ઉપાધિઓમાં પણ એક અદ્વિતીય સમચૈતન્ય તત્વ જ રહેલું છે, એવું કંઈક આ બીજો મંત્ર સમજાવે છે. તો કઠોપનિષદનો બીજો અધ્યાય, બીજી વલ્લી અને બીજો મંત્ર શું સમજાવે છે? દ્રષ્ટાનું અપરિચ્છિન્નત્વ અથવા તો નિર્ભેદત્વ, નિર્ભેળત્વ, અદ્વિતીયત્વ સમજાવે છે. આટલી ભૂમિકા ખૂબ જ જરૂરી છે આ બધું સમજવા માટે. એક અભિન્ન દ્રષ્ટા જ, અદ્વિતીય દ્રષ્ટા જ બધી ઉપાધિઓમાં, બધા નામ રૂપમાં અભિવ્યક્ત થયેલો છે, ભાસી રહ્યો છે. એટલે જે અનેક ઉપાધિઓ કે અનેક નામ રૂપમાં ભાસી રહ્યો છે એ પોતે એક છે. જે બધા વિનાશશીલ પદાર્થોમાં ભાસી રહ્યો છે એ સ્વયં અવિનાશી છે. અથવા તો જે બધી વિનાશી વસ્તુઓ રૂપે ભાસી રહ્યો છે ને એ સ્વયં અવિનાશી છે. સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠંતમ પરમેશ્વરમ વિનશ્યત સ્વવિનશ્યંતમ યઃ પશ્યતિ સ પશ્યતિ. પછી સમમ પશ્યન હિ સર્વત્ર સમવસ્થિતમ ઈશ્વરમ. સમાન અને અનાદિત્વાન નિર્ગુણત્વાદ પરમાત્મા યમવ્યયઃ શરીરસ્થોપી કૌંતેય ન કરોતિ ન લિપ્યતે. શરીરસ્થ, ઉપાધિસ્થ
ઉપાધિસ્થ એટલે ઉપાધિમાં ઘૂસી ગયો છે એવું નહીં, ઉપાધિમાં સીમિત થઈ ગયો છે એવું નહીં, ઉપાધિમાં ઉપલબ્ધ થવા છતાં પણ એ ઉપાધિના ધર્મોથી અસંગ અને નિર્લેપ જ રહે છે. બસ આ બધી વસ્તુઓ કંઈક આ બીજા મંત્રમાં સમજાવવામાં આવી રહી છે. બીજો મંત્ર નો અન્વય પણ જરાક ઓલું ટ્રિકી છે, એટલે હું બોલું છું. હંસ શુચિષદ વસુરંતરિક્ષસદ હોતા વેદિષદ અતિથિર દુરોણસત નૃષદ વરસદ ધૃતસદ વ્યોમસદ અબ્જા ગોજા ઋતજા અદ્રિજા ઋતમ બૃહદ. સરસ મંત્ર છે નહીં? આમાં કઈ સમજણ જ ના પડે શું કહેવા માંગે છે, શું સમજાવવા માંગે છે આ મંત્ર એ મેં તમને સમજાવી દીધું છે. શું સમજાવવા માંગે છે એક જ લીટીમાં સમજવું હોય, બધી અનેકવિધ ઉપાધિઓમાં એક જ ચૈતન્ય રહેલું છે. આ સમજવાનું છે. તો ઉપાધિઓના જુદા જુદા નામ આપેલા છે. ઉદ્દેશ્ય અને વિધેય એ તમને પહેલા પણ કીધેલું. ઉદ્દેશ્ય એટલે શું? ભાઈ રમણ કાકા ઉદ્યોગપતિ છે, તો રમણ કાકાને આપણે જાણીએ છીએ, તો રમણ કાકાને ઉદ્દેશ્ય કહેવાય. જે આપણને ઉપલબ્ધ હોય, આપણી નજર સામે હોય એને ઉદ્દેશ્ય કહેવાય. વિધેય એ રમણ કાકા વિશે મારે આ કંઈક કહેવું છે જે આપણે જાણતા નથી, જે જણાવવા માંગીએ છીએ એને વિધેય કહેવાય. તો આપણી પાસે ઉપલબ્ધ ઉદ્દેશ્ય શું છે? અનેકવિધ ઉપાધિઓમાં રહેલું ચૈતન્ય, જેને પ્રત્યેગાત્મા કહેવાય અથવા તો દ્રષ્ટા કહેવાય. દરેકે દરેક ઉપાધિમાં જે ચૈતન્ય રહેલું છે એ આપણને ઉપલબ્ધ છે, એ ઉદ્દેશ્ય છે. વિધેય શું છે? એ દ્રષ્ટા અપરિચ્છિન્ન છે, બ્રહ્મ છે, ભૂમા છે, અદ્વિતીય છે, એને વિધેય કહેવાય. એને કહેવા, એના વિશે જાણવાનું શું છે? તો અદ્વિતીયત્વ જાણવાનું છે, એનું બ્રહ્મત્વ જાણવાનું છે, અપરિચ્છિન્નત્વ એનું જાણવાનું છે. તો વિધેય. તો મંત્ર જે છે આ બીજો, એના છેલ્લા બે શબ્દો જે છે, શું છે છેલ્લા બે શબ્દો? બૃહત અબ્જા ગોજા. એની બે શબ્દો છેલ્લા કયા છે? ઋતમ બૃહત. હા, ઋતમ બૃહત. આ ઋતમ બૃહત વિધેય છે, અને એની આગળનું જેટલું પણ છે ને એ બધું ઉદ્દેશ્ય છે. આટલું 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 ઋતમ બૃહત છે, આટલું સમજવાનું છે. તો આગળ છે અનેકવિધ ઉપાધિ વગેરેના નામ છે. આત્મા આ ઉપાધિઓમાં ઉપલબ્ધ છે, છતાં પણ એ ઋતમ અને બૃહત છે. ઋતમ એટલે સત્ય સ્વરૂપ છે, સત્ય અધિષ્ઠાન છે, અને બૃહત છે એટલે મહાન છે, બ્રહ્મ છે. બૃહત એટલે બૃહી વૃદ્ધો, બ્રહ્મ શબ્દ આપણને ખબર છે. એટલે આ પ્રમાણે આ મંત્રનો અર્થ છે. તો હવે એક એક શબ્દ આપણે સમજીએ. તો હંસઃ શુચિષદ. હવે દરેકે દરેક અન્વય આમાં કઈ શુચિષદ હંસઃ એક શબ્દ, વસુર અંતરિક્ષસદ વસુહુ એક શબ્દ, વેદિષદ હોતા એક શબ્દ. એક શબ્દ એટલે એક અર્થનું અહીંયા હોતા અને વેદિષદ બે જુદા શબ્દો છે, પરંતુ વેદી ધરાવનારામાં એ હોતા રૂપે છે. શુચિ એટલે હંસ એટલે અહીંયા સૂર્ય, એ પ્રમાણે આ છે ને આખો મંત્ર ઋગ્વેદના કોઈક ત્રીજા મંડળમાં છે, એટલે એમાં આદિત્યની સ્તુતિ રૂપે આ મંત્ર છે. પણ અહીંયા આત્માનું જાણે કે સ્વરૂપ લક્ષણ અથવા તો આત્માનું લક્ષણ અહીંયા કહેવાઈ રહ્યું છે, એ પ્રમાણે છે. શુચિષદ હંસઃ, આકાશમાં જે ગમન કરે છે. શુચિ એટલે વિશુદ્ધ. આકાશ શું છે? વિશુદ્ધ છે, કોઈ એમાં અશુદ્ધિ નથી. એટલે જે વિશુદ્ધ છે ને એમાં ગમન કરનારો, એમાં રહેનારો. જો અહીંયા સદ 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 આ બધું છે.
જો શુચિષદ, અંતરિક્ષસદ, વેદિષદ, દુરોણસદ, નૃષદ, વરસદ, ઋતસદ, વ્યોમસદ. આ સદ સદ એટલે સદ ધાતુ જે છે ને એ તિષ્ઠતી અથવા ગચ્છતી બંને અર્થમાં વપરાય. સીદતી, સીદ ધાતુ છે એનું સદ કૃદંતનું રૂપ થઈ જાય એટલે તિષ્ઠતી અથવા ગચ્છતી ઇતિ સદ. સદ તિષ્ઠતી એટલે રહેનારો, ઉભો રહેનારો કે સ્થિત રહેનારો, અને ગચ્છતી એટલે જનારો. એટલે તિષ્ઠતી અથવા ગચ્છતી ઇતિ સીદતી ઇતિ સદ. તો શુચિ એટલે શું? આકાશ. આકાશમાં સ્થિત રહેનારો કે આકાશમાં ગમન કરનારો કોણ છે? આકાશમાં સંભળાય છે? હા યસ. સદ સીદતી એટલે તિષ્ઠતી અથવા ગચ્છતી બંને અર્થમાં સદ છે. એટલે શું છે? શુચિષદ એટલે વિશુદ્ધ આકાશમાં જે સ્થિત રહેનારો છે. પછી વસુહુ અંતરિક્ષસદ. અંતરિક્ષસદ એટલે અંતરિક્ષમાં નિવાસ કરનારો, અંતરિક્ષમાં સ્થિત કોણ છે? વસુહુ. વાયુ. વસુહુ એટલે વાયુ. તો વાયુ અંતરિક્ષમાં રહેનારો જે વસુ છે તે. પછી દૂરો અતિથિ દુરોણસદ. દુરોણસદ અતિથિ. હવે દુરોણસદ નો મિનિંગ આપણે થોડો સમજીશું. પણ અતિથિ દુરોણ એટલે જે કળશ જે છે, કળશમાં કળશ રૂપે જે રહેલો છે તે અતિથિ. પછી હોતા વેદિશત. હા, વેદી રૂપે જે સ્થિત છે એ અગ્નિ. અગ્નિ જે અગ્નિનું રૂપક આપવામાં આવેલું છે એમાં હોતા, હોતા રૂપે, હોતા જે બ્રાહ્મણ છે, ઋગ્વેદના બ્રાહ્મણને હોતા કહેવાય. તો એ રૂપે આ આત્મા જ રહેલો છે. વિશુદ્ધ એવા આકાશમાં જે ગમન કરનારો છે એ સૂર્ય કોણ છે? તો કે આત્મા જ છે. એ આત્માનું સૂર્ય રૂપી ઉપાધિમાં અભિમાન ધરાવનાર કોણ છે? જેને આદિત્ય કહીએ છીએ. એ સૂર્ય આપણને જે દેખાય છે એ તો સૂર્યનું સ્થૂળ શરીર છે. એમાં અભિમાન કરીને જે ચૈતન્ય રહેલું છે એ કોણ છે? સૂર્ય રૂપી શરીરમાં અભિમાની જે ચૈતન્ય છે એ દરેકે દરેક વસ્તુમાં આવી રીતે અભિમાની ચૈતન્યનો નિર્દેશ થયો છે. એટલે કે ચૈતન્યનો નિર્દેશ થયો છે. એટલે એ ચૈતન્ય ઋતમ બૃહત છે. આવું સમજવાનું છે. દરેકે દરેક વિશેષ ઉપાધિમાં અભિમાન કરીને જે ચૈતન્ય સ્થિત છે એ હકીકતમાં તો ઋતમ બૃહત છે. એ સત્ય અધિષ્ઠાન સ્વરૂપ છે, નિરુપાધિક ચૈતન્ય છે અને બ્રહ્મ છે. આવું કંઈક આ મંત્ર સમજાવે છે. એટલે આપણે સૌથી પહેલા શું સમજ્યા? એ દરેકે દરેક ઉપાધિમાં દ્રષ્ટા એક જ છે અને ઉપાધિથી અપરિચ્છિન્ન છે. દરેક ઉપાધિમાં એ સમાન રૂપે ઉપલબ્ધ છે. આવું કંઈક અહીંયા સમજવાનું છે. તો શુચિષદ હંસઃ એટલે વિશુદ્ધ આકાશમાં જે સ્થિત છે, ગમન કરનારો છે એ સૂર્ય કોણ છે? સૂર્યરૂપી ઉપાધિમાં અભિમાન ધરાવનાર ચૈતન્ય. હકીકતમાં તો એ સૂર્યમાં જ ઉપલબ્ધ છે એવું નથી. સૂર્યમાં જ અભિમાન કરીને રહેલો છે એવું નહીં. એ બ્રહ્મ છે, ઋતમ છે, બૃહત છે, અધિષ્ઠાન છે.
પછી શું છે? અંતરિક્ષ સદ વસુહુ, એટલે અંતરિક્ષમાં ગમન કરનારો, સ્થિત રહેનારો વસુ છે. વેદિશત હોતા, વેદી, વેદી એટલે યજ્ઞની વેદી. તો પૃથ્વીનો જે આકાર છે આખો ગોળ ઉપરનો, તો એને વેદી સાથે, પૃથ્વીને વેદી કીધેલી છે. પૃથ્વી ચરણ છે તો વિરાટ પુરુષના, એ પ્રમાણે વેદી, પૃથ્વી રૂપી વેદીમાં એ હોતા રૂપે રહેલો છે. હોમનારો જે છે આહુતિઓ, એ હોતા રૂપે આ આત્મા જ છે. દુરોણ સત અતિથિ, દુરોણ એટલે કળશ. આપણે નવા ઘરનું વાસ્તુ પૂજન કે કળશ, વાસ્તુ પૂજન વગેરે કરીએ ત્યારે કળશ, સૌથી પહેલા તો આપણે પ્રવેશ કરીએ ત્યારે કળશ સ્થાપન કરીએ છીએ, ઘડો મૂકીએ છીએ જેને કહેવાય. તો કળશ જે છે એ અતિથિનું પ્રતીક છે. તો આપણા ઘરે જે અતિથિ આવ્યો છે એ અતિથિ રૂપે આત્મા જ છે, ચૈતન્ય જ છે. વરસદ શું છે? નૃષદ, પછી વરસદ, ઋતસદ, વ્યોમસદ, એવી રીતે છે. નૃષદ, નૃષદ એટલે શું? નૃ એટલે મનુષ્ય. તો મનુષ્યોમાં જે સ્થિત છે, બધા મનુષ્યો જીવોમાં, મનુષ્યોમાં, મનુષ્ય જાતિ, બધી જ મનુષ્ય જાતિમાં જે સ્થિત છે, સ્ત્રી પુરુષ બાળક યુવાન વૃદ્ધ બધામાં જે સ્થિત છે. પછી વરસદ, વરિયસ, વર, વર શબ્દ જે છે, વર એટલે શ્રેષ્ઠ, વરેણ્યમ ભર્ગઃ, તો જે શ્રેષ્ઠ સ્વરૂપ છે એ. તો વર એટલે શ્રેષ્ઠ, ઉત્કૃષ્ટ. મનુષ્ય કરતા ઉત્કૃષ્ટમાં સદ એટલે કે રહેનારો. મનુષ્ય કરતા ઉત્કૃષ્ટ કોણ છે? દેવો. દેવો રૂપી બધી જ દેવો રૂપી ઉપાધિઓમાં જે સ્થિત છે, ઉપલબ્ધ છે. પછી ઋતસત એટલે સત્ય, ઋત એટલે સત્ય. જે લૌકિક અને વૈદિક બંને વ્યવહારમાં જે સત્ય જેને કહેવામાં આવેલું છે, સત્ય કાયદા, સત્ય રૂપી નિયતિ, સંવાદિતા વગેરે રૂપે જે રહેલો છે. પછી વ્યોમસદ, વ્યોમ એટલે પાછું આકાશ, આકાશમાં જે રહેનારો છે તે. અબજાહા, અબજા, ગોજા, ઋતજા બધા બહુવચનો છે. અપમાંથી જન્મેલું, પાણીમાંથી શું શું જન્મે? કમળ જન્મે. પછી પાણીમાં જેટલા પણ જીવો છે, જળચર જીવો, એને અબજાહા કીધું છે. બધી માછલી ને શંખ ને આ તે બધું. એટલે અબજાહા એટલે આવી રીતે પાણીમાં રહેનારા. પછી ગોજાહા, ગો એટલે પૃથ્વી, પૃથ્વીમાંથી જન્મેલા, પૃથ્વીમાંથી બધી વનસ્પતિ, ઔષધિઓ, પાર્થિવ દેહો વગેરે બધું જે જન્મે છે એ અન્ન વગેરે જે કહેવાય છે તે બધું. પછી ઋતજાહા, ઋત એટલે શું છે? અહીંયા દરેકે દરેક શબ્દનો એક વિશેષ અર્થ હોય છે. ઋત એટલે સત્ય. તો સત્ય શું છે? આપણે કર્મ કરીએ ને તો એનું ફળ મળે 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 અને મળે. ઈરાદા પૂર્વકના કર્મનું ફળ મળે. એટલે જે કર્તૃત્વ પૂર્વક જે કંઈ પણ કર્મ થાય ને એનું ફળ મળે જ. એને કર્તૃત્વ કહો, સંકલ્પ કહો, ઈરાદા પૂર્વકનું કહો, તો એને એટલે દરેક કર્મમાં એ સત્ય સ્વરૂપે, કર્મ ફળ સ્વરૂપ, સત્કર્મોમાં એ પ્રગટ થનારો છે. સત્કર્મો કરીએ ત્યારે સત્કર્મોનું અંતઃકરણ શુદ્ધિ રૂપી યજ્ઞેન દાનેન તપસા નાશકેન વૃદ્ધિ વિવિધિશા એટલે કે અંતઃકરણ શુદ્ધિ રૂપી ફળ જન્માવનારો છે. પછી અદ્રિજાહા, પર્વતોમાંથી પણ અનેક પ્રકારે એ જન્મેલો છે, પ્રગટ થનારો છે. ઋતમ બૃહત, એ જ સત્ય અધિષ્ઠાન છે અને એ જ બૃહત છે. જો આ બધા મંત્રોનું ગહન એટલે કે ગંભીર્ય એટલું બધું છે કે આપણને શબ્દો કયા વાપર્યા છે અને શબ્દો દ્વારા પહોંચાડવામાં શું આવેલું છે એ ખૂબ જ બધું સમજવાનું હોય છે. ટ્રિકી છે. આ બધા કોઈન વર્ડ કહેવાય. સમજવાનું શું છે? ઋતમ બૃહત એટલું સમજવાનું છે. તો શું સમજવાનું છે? દરેકે દરેક વિવિધ ઉપાધિઓના નામ આપેલા છે. દરેક ઉપાધિમાં ઉપલબ્ધ, સ્થિત કે ગતિશીલ જે ચૈતન્ય અભિમાની છે ને એ હકીકતમાં તો એ ઉપાધિમાં સીમિત નથી. એ ઉપાધિની બધી જ ધર્મ, વિકાર, અવસ્થા બધાથી એ અસંગ છે, નિર્લેપ છે અને અપરિચ્છિન્ન છે. અનેક ઘડાઓ રૂપે, પાત્રો રૂપે, શકોરા, નળિયા, ઈંટ, કોડિયા વગેરે રૂપે ઉપલબ્ધ થવા છતાં પણ માટી અપરિચ્છિન્ન જ રહે છે, અદ્વિતીય રહે છે, સર્વથી મહાન રહે છે.
તો સર્વથી મહાન રહે જેવું કહેવાનું શું પ્રયોજન છે? એ પાત્રોમાં માટી સીમિત થઈ જતી નથી, એટલું જ કહેવાનું મતલબ છે. માટીના ગુણગાન ગાવામાં આવે તો એ ગુણગાનનું પ્રયોજન શું છે? એને એક પાત્રમાં સીમિત ના માની લો, એક રૂપે મર્યાદિત એને ન માની લો. તો એવી જ રીતે અનેક પ્રકારની ઉપાધિઓનું વર્ણન આવેલું છે. તો હંસ, જો આપણા આચાર્યો જે છે એ ઘણા બધા અર્થ કરે છે. આ બધા જે છે એક શબ્દ આપણે એકે સાંભળેલો આવ્યો આમાંથી, આ હંસ સુધી આપણે તો બોલતા ના. મને કેટલી પ્રેક્ટિસ કરવી પડી આ મંત્રને બોલવા માટે, કારણ કે એકે વખત આ શબ્દ આપણે પરિચિત નથી. એટલે આનું સ્પષ્ટ અને સાચું ઉચ્ચારણ કરી શકીએ ને તોય ભયો છે આ મંત્ર. દરેકે દરેક ઉપાધિઓમાં વિશેષ નામ, રૂપ અને પ્રયોજન રહેલું છે. એ વિશેષ નામ, રૂપ અને પ્રયોજનને સાર્થક કરનાર કોણ છે? આત્મા છે. આત્મા જ એ ઉપાધિઓને સાર્થક કરે છે, પ્રયોજનવંતી બનાવે છે, સક્રિય બનાવે છે, ગતિશીલ બનાવે છે. અને એ કરનાર જે એની સન્નિધિમાં થાય છે, અને માટે આત્માને એ ઉપાધિથી વિશિષ્ટ માનવાની જરૂર નથી. એ ઉપાધિમાં ઉપલબ્ધ હોવા છતાં પણ આત્મતત્વ જે છે એ સ્વયં અપરિચ્છિન્ન જ રહે છે. તો હંસ કોને કહેવાય? હંસ તો જેમ ઈદંદ્ર જે કહેવામાં આવેલું છે ઉપનિષદમાં પરમાત્મા માટે, ઈદમનો દ્રષ્ટા એને ઈદંદ્ર, તો એને ઇન્દ્ર કહેવાય છે. કેમ? પરોક્ષ પ્રિય ઇવ હિ દેવાહ. તો પરોક્ષ છે, પર શું છે? દેવતાઓ પરોક્ષ પ્રિય હોય છે, એનું સીધું નામ ના દેવાય. એટલે ઈદંદ્ર એ પરમાત્માનું નામ છે, પણ અત્યંત આદરણીય હોય એવી વ્યક્તિને આપણે સીધા નામથી ના બોલાવીએ. એટલા માટે એને ઈદંદ્ર, એનું ભૂલામણું નામ એવી રીતે કે ઇન્દ્ર. પરમાત્માનું નામ શું છે? ઈદંદ્ર છે. પરંતુ પરમાત્માને અત્યંત પૂજનીય, આદરણીય જે હોય એને સીધા એના નામથી ના બોલાવીએ. તો એનું ભૂલામણું કોઈક નામ હોય એટલે ઇન્દ્ર કહી દીધો છે, અને કાઢે લોપ કરીને કહી દીધું ઇન્દ્ર છે. તો એવી જ રીતે હંસ પરમાત્માનું નામ છે. તો હંસ હકીકતમાં મૂળ શબ્દ શું છે? સોહમ અને અહમ સહ, એ પ્રમાણે બધા જાણીએ જ છીએ. એટલે એનું આવી રીતે પરોક્ષ નામ હંસ કરી દીધું છે. તો હંસ જે છે એટલે આ આખો ઋગ્વેદનો જ મંત્ર, આખો મંત્ર ઋગ્વેદમાં છે. સૂર્યની સ્તુતિ માટે જે લોકો શેખરભાઈ છે નહીં, પણ જે સંધ્યાવંદન કરતા હોય એ લોકો આ મંત્ર પોતાના સંધ્યાવંદનમાં બોલે પણ છે. એટલે હંસ જે છે એ આવી રીતે સૂર્યનું પ્રતીક છે. હંસ હંતી, હન ધાતુ પરથી પણ બને છે. એટલે જે અંધકારનો નાશ કરે છે એમાં પણ આ હંસ શબ્દ છે. એટલે વળી જે હંસ એટલે નિર્મળ છે અને ઉજ્જવળ છે. દ્વૈત સંબંધથી જે મુક્ત છે એને હંસ કહેવાય છે. દ્વૈત સંબંધથી જે મુક્ત હોય એને હંસ કહેવાય. કોઈ વખત આ હંસ જે છે એ નિર્લેપતાનું, અસંગતાનું પ્રતીક છે. તો હંતી દ્વૈતમ ઇતિ હંસ. દ્વૈતમ હંતી, દ્વૈતનો નાશ કરે એને હંસ કહેવાય છે. તો દ્વૈતનો નાશ કોણ કરે છે? અપરિચ્છિન્ન ચૈતન્ય. પરમાત્મા. પરમાત્મા કરે છે? નહીં. જો અદ્વૈત. ના, એક મિનિટ. ઓકે. પરમાત્મા જે કાલે આવ્યું ને કે તો નારાયણ ભગવાન શેષ શૈયામાં સુતેલા છે, રાવણ ને કંસ ને બધા કેટલા બધા ઉત્પાત મચાવે જ છે ને. દ્વૈતનો નાશ પરમાત્મા નથી કરતો. જ્ઞાન. દ્વૈતનો નાશ કોણ કરે? પરમાત્મા તો નથી કરવાનું. જ્ઞાન. હા, પરમાત્માનું જ્ઞાન દ્વૈતનો નાશ કરે. કેમ? કારણ કે દ્વૈત ભ્રાંતિ છે. દ્વૈત રૂપી ભ્રાંતિનો નાશ જ્ઞાન કરે છે. અદ્વૈતનું જ્ઞાન.
જો અદ્વૈત તો છે જ અત્યારે પણ, એ ક્યાં દ્વૈત આપણો ભેદ બુદ્ધિનો નાશ કરે છે? પરમાત્મા કોઈ ઉપયોગના નથી આપણને, પરમાત્માનું જ્ઞાન જોઈએ છે આપણને, અને એટલા માટે આપણે આ ભણવું પડે છે. પરમાત્મા હોત, પરમાત્માના હોવા માત્રથી જ જો ભેદ બુદ્ધિનો નાશ થઈ જાય તો આપણે તો શું કરવાનું જ ના રહે ને, આપણે કર્યા વગર જ મોક્ષ મળી જાય આપણને. તો પછી આપણે કરવાનું શું? આપણે ભણ્યા વગર બધું થઈ જાય નહીં, પણ ભણવું પડે છે ને. પરમાત્માનું જ્ઞાન જરૂરી છે. પરમાત્મા કઈ ના કરે, પરમાત્મા તો અકર્તા, અભોક્તા, અસંગ, નિર્લેપ ચૈતન્ય છે. એ જ્યારે રામકૃષ્ણ રૂપે અવતરે ને ત્યારે જ કામના છે, ત્યારે પછી માખણ ખવાય એમની સાથે. એટલે એકલા નારાયણ ભગવાન કઈ કામના નથી. નિર્ગુણ, નિર્વિશેષ, નિરુપાધિક ચૈતન્ય કશું જ કામનું નથી. એ તો મારું સ્વરૂપ છે જ. પરંતુ એ જ્યારે બ્રહ્માકાર વૃત્તિમાં અવતાર ધારણ કરે ત્યારે જ એ ઉપયોગી છે, આપણું પ્રયોજન સિદ્ધ કરે છે. તો હંસ એટલે શું? જ્ઞાન સ્વરૂપ. એટલા માટે મેં આટલી ચર્ચા લીધી. એટલે જ્ઞાન સ્વરૂપ જે છે એને હંસ કહેવાય છે. ગચ્છતિ વ્યાપ્નોતિ, વેદમાં હન ધાતુ છે, એ આ બંને હિંસાના અર્થમાં હન ધાતુ અને ગતિ એ બંને અર્થમાં વપરાય છે. તો શુચિશદ એટલે પવિત્ર દ્યુલોકમાં સૂર્ય છે એ પ્રકાશે છે. અંતઃકરણ, શુદ્ધ અંતઃકરણમાં જે પ્રકાશમાન ચૈતન્ય છે એ રૂપે આ પરમાત્મા, પ્રત્યેગાત્મા પરમાત્મા રહેલા છે. પછી વસુહુ અંતરિક્ષસદ, અંતરિક્ષમાં ગમન કરનારો વસુ છે. વસુ છે એટલે વાયુ છે. વાસયતિ સર્વાન, જે સર્વને પોતાનામાં સમાવી લે એને વસુ કહેવાય છે. સર્વને પોતાનામાં વાસિત કરે છે એને પણ વસુ કહેવાય. દરેકે દરેક મંત્ર જે છે ને એ આધ્યાત્મિક, આધિભૌતિક, આધિદૈવિક ત્રણેય દ્રષ્ટિથી સમજી શકીએ છીએ. તો જુદા જુદા અર્થ આપણા બધા આચાર્યો કરે છે. વસુનો ત્રણેય દ્રષ્ટિએ અર્થ કરે છે. તો નિરુક્તમાં છે ને દરેક વેદના મંત્રોનો અર્થ કઈ રીતે કરવો, કયા દ્રષ્ટિકોણથી કરવો ને એ નિરુક્ત શાસ્ત્ર સમજાવે છે આપણને. તો વેદમાં મંત્રોનું અર્થઘટન કરનારી ત્રણ, એક તો યજ્ઞ યાગ, એ પણ એક થીમ છે વેદોનો. એટલે યાજ્ઞિક અર્થ શું થાય એ પણ સમજાવે છે. પછી એટલે યજ્ઞ પરક, પછી દેવ પરક, આધિભૌતિક અને આધ્યાત્મિક, આ ત્રણેય પ્રકારે અર્થઘટન થાય છે વેદના દરેકે દરેક મંત્રોનું. વેદના દરેક મંત્રોનું ત્રણ પ્રકારે અર્થઘટન થાય છે. એ જરૂરી છે સમજવું કે ક્યારે કયો અર્થ લે. કેમ કે રુદ્રમ આપણે એના ઉપર વિચાર કર્યો હતો ત્યારે દરેકે દરેક મંત્રનો આધ્યાત્મિક અર્થ પણ જોયો હતો. જે સામાન્ય પ્રચલિત અર્થ હોય એ તો હોય જ, પરંતુ વધારે જે આપણને લાગુ પડે એવો આધ્યાત્મિક અર્થ પણ જોયો હતો દરેકે દરેક મંત્ર. તો આ પ્રમાણે વેદાંતનું આખું જે અનેક બધી ઉપાધિઓ છે એમાં આ ઉપલબ્ધ છે. વરસદ એટલે દેવોમાં રહેલો છે. ઋતસદ યજ્ઞમાં અથવા તો સત્ય સત્કર્મોમાં એ રહેલો છે. સત્કર્મોમાં કઈ રીતે રહેલો છે? સત્કર્મ કરીએ ત્યારે આપણને એનું અંતઃકરણ શુદ્ધિ રૂપી ફળ આપનાર જામીન તરીકે કઈ રીતે? ક્રતૌ સુપ્તે જાગ્રત ત્વમસી ફલયોગે ક્રતુમતામ વકર્મ પ્રધ્વસ્તમ ફલતિ પુરુષારાધન મૃતે અતસ્ત્વામ સંપ્રેક્ષ્ય પ્રતુષુ ફલદાન. શું છે? પ્રતિભુવમ. પ્રતિભુવમ. પ્રતિભુ શબ્દ છે. પ્રતિભુ એટલે જામીન. જો ભગવાન મેં આ સત્કર્મ કર્યું છે, ધ્યાન રાખજો, મને ફળ આપજો. જામીન એ સાક્ષી છે આપણા સત્કર્મોનો. એટલે એ રીતે આ ઋતસત આપણા સત્કર્મોનું એ પ્રમાણે એટલે સર્વમાં વ્યાપ્ત, સર્વમાં અવિકારી રૂપે, અવ્યભિચારી રૂપે, સમાન રૂપે એ રહેલો છે. બધી જ ઉપાધિઓમાં નિત્ય કુટસ્થ છે, માટે બૃહત છે. એટલે ઉપાધિઓ અનેકવિધ વિષમ છે,
છતાં પણ ચૈતન્યમાં કોઈ ભેદ કે પરિચ્છિન્નતા આવી નથી, એ સમજવાનું છે આમાં. ચૈતન્યની એકતામાં એકત્વ, આત્મા અને બ્રહ્મનું એકત્વ કહો અથવા તો આત્માનું એકત્વ કહો, એમાં વેદાંત જ એકમાત્ર પ્રમાણ છે. દ્રષ્ટાનું અપરિચ્છિન્નત્વ સમજવા માટે એ માત્ર ને માત્ર વેદાંત જ સમજાવે છે. વેદાંત સિવાયના એક પણ શાસ્ત્ર દ્રષ્ટાનું અપરિચ્છિન્નત્વ સમજાવી શકતું નથી. એટલે આના માટે આ વેદાંત જ પ્રમાણ છે. દ્રષ્ટા દૃશ્યનો વિવેક, દ્રષ્ટા દૃશ્યનો વિવેક ક્યાં પરિણમવો જોઈએ? દૃશ્યથી પોતાને પૃથક ઓળખવું એટલું એટલે પર્યાપ્ત નથી. હું શરીર ઇન્દ્રિય મન બુદ્ધિથી જુદું એવો ચૈતન્ય સ્વરૂપ છું, એટલું સમજવું એ પર્યાપ્ત નથી. પ્રકૃતિથી પૃથક કરાયેલો જે પુરુષ છે, ક્ષેત્રથી પૃથક કરાયેલો જે ક્ષેત્રજ્ઞ છે, એ પૃથક થાય ને પછી જ્યાં સુધી ક્ષેત્ર નામરૂપ અથવા તો ઉપાધિ કહો, પ્રકૃતિ કહો, એ ચૈતન્યથી ક્ષેત્રજ્ઞથી પુરુષથી જુદી રહી જાય છે, ત્યાં સુધી એ પાછી વળગી શકે છે. ક્ષેત્રજ્ઞથી જુદું નથી, અનન્ય છે, એ સમજવું ખૂબ જ જરૂરી છે. એટલે હું શરીર ઇન્દ્રિય મન બુદ્ધિથી જુદો એવો ચૈતન્ય સ્વરૂપ છું, એ સમજવું પર્યાપ્ત નથી. હું ચૈતન્ય છું ને આ શરીર છે, એ જ્ઞાન અપર્યાપ્ત છે. હું ચૈતન્ય છું ને શરીર મારાથી અન્ય નથી. ક્ષેત્ર કહો, નામરૂપ કહો, અનાત્મ ઉપાધિ કહો ને, એ ચૈતન્યથી અનન્ય છે. અનન્ય છે, વ્યતિરેકેણ અભાવ છે. એ મારાથી જુદી કે સ્વતંત્ર ક્યાંય નથી, એ સમજવું ખૂબ જ જરૂરી છે. ત્યારે સમીકરણ પૂર્ણ થાય. જ્યાં સુધી દૃશ્ય દ્રષ્ટાથી જુદું રહી જાય છે ને, ત્યાં સુધી દૃશ્યમાં અહંભાવ થવાની સંભાવના પૂરેપૂરી છે. દૃશ્યમાં અહંભાવ ક્યારે ના થાય? જ્યારે દૃશ્ય દ્રષ્ટાથી જુદું ના રહે. તો અનેકવિધ ઉપાધિઓનું વર્ણન કર્યું એટલે સમજવાનું શું? હા, આટલી બધી સરસ સરસ ઉપાધિઓ છે. ના ના. એટલે દ્રષ્ટાનું અપરિચ્છિન્નત્વ ક્યારે સમજી શકાય? જ્યારે દૃશ્ય દ્રષ્ટાથી જુદું સ્વતંત્ર ના રહે ત્યારે. તેના માટે આ બધી વિચારણા પણ આ મંત્રમાં કરવામાં આવી. સત્ય જેને સમજવા માંગીએ છીએ, એ સત્ય જે છે ને, એને આ શરીરથી સ્વતંત્ર જાણવું પડે. પહેલા મેં કીધું, ગ્રુપમાં લખ્યું હતું મેં, સત્યની શોધ આ વ્યષ્ટિ દેહમાં બેસીને ના થાય. વ્યષ્ટિ દેહનું જે તાદાત્મ્ય છે એ છોડાવે છે યમરાજા આ રીતે. અનેક ઉપાધિઓમાં જે ઉપલબ્ધ જે ચૈતન્ય છે એ એક આવી રીતે સીમિત થયું નથી. એટલે ઉપાધિથી દેહાભિમાન જેને કહેવામાં આવે છે, ઉપાધિનું અભિમાન, ઉપાધિનું તાદાત્મ્ય, આ બધું છોડીને સત્યને સમજવાનો પ્રયત્ન કરીએ ત્યારે આ વિધેય છે એ આપણામાં લાગુ પડે. વિધેય શું છે? ઋતમ બૃહત એ વિધેય છે. વિધેય એટલે જે આપણે સમજવાનું છે એને વિધેય કહેવાય. તો ઋતમ બૃહત આપણે કઈ રીતે સમજી શકીએ? આ બધી વસ્તુઓમાં ઉપલબ્ધ જે ચૈતન્ય છે એ ઉપાધિના ધર્મોથી, વિકારથી, પરિચ્છિન્નતાથી સીમિત થયું નથી, એવું સમજવાનું છે. સર્વ શરીરસ્થત્વેન સર્વવ્યાપકત્વમ, બધામાં સમાન રીતે વ્યાપ્ત છે, છતાં બધાથી અતીત છે. એટલે આ પ્રમાણે બૃહત એટલે સર્વવ્યાપક બ્રહ્મ, અને ઋતમ એટલે શું? સર્વાત્મકત્વમ. ઋતમ એટલે સર્વાત્માપણું, સર્વમાં ઉપલબ્ધ, સર્વમાં સમાન રીતે વ્યાપ્ત કોણ છે? આત્મતત્વ. અને બૃહત એ સર્વવ્યાપક તત્વ, એ જ આત્મા છે. દ્રષ્ટાના સ્વરૂપને આવી રીતે જાણવાનો પ્રયત્ન કરીએ
ત્યારે દૃશ્ય દ્રષ્ટાથી જુદું ન રહે ને ત્યારે દ્રષ્ટાની જે શોધ છે ને એ પર્યવસાન એના શેમાં પામે? અપરિચ્છિન્નત્વમાં. જ્યારે દૃશ્ય દ્રષ્ટાથી સ્વતંત્ર જુદું ના રહે ત્યારે દ્રષ્ટાને અપરિચ્છિન્ન સ્વરૂપે ઓળખી શકીએ. દૃશ્યથી દ્રષ્ટાને જુદો સ્વતંત્ર જાણવો પર્યાપ્ત નથી. હું આ શરીર ઇન્દ્રિય મન બુદ્ધિથી જુદો સ્વતંત્ર ચૈતન્ય છું એ જાણવું પર્યાપ્ત નથી. સર્વ ઉપાધિઓમાં સમાન રીતે વ્યાપ્ત રહેલું હું અવિનાશી ચૈતન્ય છું, ભૂમા બ્રહ્મ છું એ જાણવાનું છે. અદ્વિતીયત્વ જાણવાનું છે દ્રષ્ટાનું અપરિચ્છિન્નત્વ જાણવાનું છે. દ્રષ્ટામાં ક્યારેય કોઈ પણ ઉપાધિ નામરૂપ કે દૃશ્યો ભેદ ઉત્પન્ન કરી શકતા નથી. આ મંત્ર બોલવાની પણ પ્રેક્ટિસ કરજો, કારણ કે બધા જેને કહેવાય ને જીભ વળી જાય ને એવા બધા શબ્દો અંદર છે. તો ગહન મંત્ર છે ઘણો. હવે આત્મતત્વ જે દ્રષ્ટા છે એનું લિંગ એટલે કે એની હાજરી, એના અસ્તિત્વ જે છે, નિર્વિશેષ તત્વનું અસ્તિત્વ કેવી રીતે જાણી શકીએ આપણે? જે તત્વ નિર્વિશેષ છે, નિર્ગુણ છે, એનું અસ્તિત્વ, એનું કોઈ શું કહેવાય ચિહ્ન છે ખરું? તો એ બધું સુંદર રીતે પ્રતિપાદન થાય છે. આવતી વખતે આપણે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.